સુરત શહેરમાં બાળકોની સુરક્ષાને લઈ અડાજણ પોલીસે મહત્વનું પગલું ભર્યું છે। સ્કૂલ વાન ચાલકો સાથે બેઠક યોજી પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પોલીસ અને સ્કૂલ વાન સંચાલકો વચ્ચે વિવિધ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં શહેરની અંદાજે 17 જેટલી શાળાઓના વાન ચાલકો હાજર રહ્યા હતા, જેમને બાળકોની સલામતી સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અપાયું હતું। પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે બાળકોની સુરક્ષા સર્વોપરી છે અને વાન ચલાવતા સમયે નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે। તાજેતરમાં બાળકો ઉઠાવવાની અફવાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી। વાલીઓ અને બાળકોમાં જાગૃતિ વધે તે માટે પોલીસે આ નવો પ્રયાસ હાથ ધર્યો છે, જેથી સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ સુધી બાળકોની સફર વધુ સુરક્ષિત બની શકે। આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓના વાહન ચાલકો અને તેના કેપ્ટનોની મીટિંગ રાખવામાં આવેલી, જેમાં કુલ 61 જેટલા ડ્રાઈવરો આવેલા હતા। એ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હાલમાં વિવિધ અફવાઓના કારણે બાળકોના વાલીઓ ને વિવિધ ગેરસમજ ઉદ્ભવે છે, જે ગેરસમજ ભવિષ્યમાં ના ઉદ્ભવે અને બાળકોના વાલીને તેમજ શાળાના શિક્ષકોને જ્યારે ડ્રાઈવરની અવેજીમાં અન્ય ડ્રાઈવર મૂકવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે તથા દરેક ડ્રાઈવરની વિગત અને તમામ માહિતી પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે એ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। કેટલી શાળાઓના ડ્રાઈવરો આવેલા હતા અને શું વિગતો સમજાવવામાં આવી હતી? લગભગ 16 થી 17 જેટલી શાળાના વાહન ચાલકો આવેલા હતા અને એમાં એ લોકોને સમજ એ જ કરવામાં આવેલી હતી કે જેમ જ્યારે વાલી અથવા તો શિક્ષકને જાણ કર્યા વગર તમે ડ્રાઈવર બદલો છો તો તેના કારણે વિવિધ ગેરસમજ ઉદ્ભવતી હોય છે। આ ગેરસમજ ના ઉદ્ભવે તે માટે જ્યારે પણ વાનના ડ્રાઈવરને બદલવામાં આવે ત્યારે તેના વાલીને તેમજ સ્કૂલના શિક્ષકોને એની જાણ કરવામાં આવે। સાથે સાથે જ્યારે વાલી અને શિક્ષકને જાણ ના હોય અને બાળકોને સોસાયટીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવે છે તો એ પણ વાલીને હાથોહાથ અથવા તો કોઈ પરિચિતના હસ્તક મૂકવામાં આવે એ બાબતે જાણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।